નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું જે યુદ્ધ છે એ યુદ્ધની વચ્ચે દેશમાં એલપીજી અને પીએનજી જથ્થા પર મોટી અસર પડી છે. જો કે સરકાર એવું નથી કહી રહી કે એલપીજી અને પીએનજી જથ્થા પર અસર પડી છે, પણ વાસ્તવમાં અસર પડી છે. સરકાર એટલા માટે નથી કહી રહી કે જો સરકાર એવું કહે કે એલપીજી અને પીએનજી જથ્થા પર અસર પડી છે, જથ્થો ખૂટે તેમ છે, તો સમગ્ર દેશમાં અવ્યવસ્થા સર્જાય. માટે એલપીજી અને પીએનજી જથ્થા પર પડેલ અસરને પહોંચી વળવા ગુજરાત સરકાર દ્વારા એક વૈકલ્પ જે છે એ શોધી કાઢવામાં આવ્યો છે, અને એ વૈકલ્પ છે કેરોસીન. જી હા મિત્રો, ગુજરાતમાં ફરીથી કેરોસીનનું વિતરણ ચાલુ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા જે નાગરિકો છે તેમને પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે. ફરી મિત્રો જૂના દિવસો આવી રહ્યા છે. જૂની જનરેશનના જે લોકો છે, મોટી ઉંમરના જે લોકો છે, એમને ખ્યાલ હશે કે કેરોસીન મેળવવા માટે આપણે કેલબા લઈ અને કેવી રીતે લાઇનમાં ઊભા રહેતા હતા. નવી જનરેશનને આની કદાચ ખ્યાલ નહીં હોય. તો મિત્રો, હવેથી ગ્રામ્ય વિસ્તારના જે નાગરિકો છે એમને એલપીજી જથ્થો મળશે કે નહીં, અને મળશે તો કેટલો જથ્થો મળશે? શું આમ નાગરિકોએ ફરીથી અભરાઈએ ચડાવેલા જે પ્રાઇમસ છે એને હેઠા ઉતારવા પડશે? શું ફરીથી પ્રાઇમસમાં કેરોસીન નાખી અને જમવાનું બનાવવું પડશે? આવી તમામ માહિતી આગળ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો. વિડીયો જો આપને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો હવે તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, ગઈકાલે એટલે કે સોમવાર 16 માર્ચના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના કંધારે જણાવ્યું હતું કે અત્યારે એલપીજીના ઘરેલું તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓએ એલપીજી સાથે પીએનજી કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં એટલે કે 18 માર્ચ સુધીમાં એલપીજી કનેક્શન સરેન્ડર કરવાના રહેશે એવું મિત્રો જણાવ્યું છે. અને વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજીના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે હવેથી નાગરિકોને કેરોસીન પણ આપવાનું ચાલુ કરવામાં આવશે. દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં 14,52,000 લીટર કેરોસીનનો જે જથ્થો છે એ ફાળવવામાં આવ્યો છે. તો મિત્રો, વધુ એલપીજી અને પીએનજી જથ્થાની શું છે સ્થિતિ તેની વિગતવાર માહિતી મેળવી ગુજરાત ઇન્ફોર્મેશનની જે વેબસાઇટ છે તેના પરથી. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં ગુજરાત ઇન્ફોર્મેશન જે વેબસાઇટ છે એને ઓપન કરી છે. તો અહીંયા મિત્રો ગઈકાલે એટલે કે 16 માર્ચના રોજ એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એક નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે. તો એ નોટિફિકેશનની અંદર એલપીજી જે કનેક્શન છે, એલપીજી અને પીએનજી જે જથ્થો છે તેને લઈ અને માહિતી આપવામાં આવી છે. તો શું માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ. તો અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા તમે જોઈ શકો છો કે જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. ઘરેલું એલપીજી સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો. તો અહીંયા મિત્રો સરકાર કહી રહી છે કે જે ઘરેલું કોમર્શિયલ જે પીએનજી જથ્થો છે એ ઉપલબ્ધ છે અને એલપીજી સિલિન્ડરમાં બફર સ્ટોકમાં વધારો થયો છે એવું કહી રહી છે. અને આવું જો કદાચ ન કહે તો આગામી સમયમાં દેશમાં રાજ્યમાં આની અવ્યવસ્થા સર્જાય, એટલા માટે એવું જણાવવામાં આવ્યું છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં એલપીજી સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. સુશ્રી મોના કંધાર, અધિક મુખ્ય સચિવ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, એલપીજી જે છે અંગે કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે એવું જણાવ્યું છે.
પછી જણાવ્યું છે કે ખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ ગેસ એજન્સીઓના મોનિટરિંગ માટે અધિકારીઓની ટીમ જે છે એ તૈનાત કરવામાં આવી છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભામાં સભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી શ્રી પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ વિભાગના ઉદ્દેશ્ય અત્યંતોથી સર્વોદય, સૌને અન્ન, સૌને પોષણના મંત્ર સાથે છેવાડાના માનવીને અન્ન સુરક્ષા અંગે સરકારના વિઝન અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. અને તેમણે જણાવ્યું છે કે આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના કંધાર છે. એમણે જણાવ્યું છે કે એલપીજીના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે ઘરેલું એલપીજી સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે પીએનજીનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે એવું સરકાર જણાવી રહી છે. પછી જણાવ્યું છે કે એલપીજીને પીએનજીમાં કન્વર્ટ કરવામાં પ્રાથમિકતા જે છે એ આપવામાં આવી રહી છે. તો અહીંયા જણાવ્યું છે સુશ્રી મોના ખંધારે કે અત્યારે એલપીજીના ઘરેલું તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ એલપીજી સાથે પીએનજી કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં એલપીજી કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે એલપીજી અને પીએનજી જે ધારકો છે એમણે આ જે કનેક્શન છે એ સરેન્ડર કરવાના છે બુધવાર સુધીમાં એવું જણાવવામાં આવ્યું છે. કારણ કે એને પીએનજીમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે એટલા માટે. પછી અહીંયા વધુમાં એમણે જણાવ્યું છે કે દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તો રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજીનો પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. તો અહીંયા મિત્રો તમે સમજી શકો છો કે જે એલપીજી જથ્થો છે એ આવનાર સમયમાં કદાચ જે છે એની અછત ન સર્જાય એટલા માટે એક વૈકલ્પ શોધવામાં આવી રહ્યો છે અને એ વૈકલ્પ છે કેરોસીન. સાથોસાથ એલપીજી નો જે પુરવઠો છે એ તો આપવાનો જ છે, પણ કેરોસીનનો પણ પુરવઠો આપવાનો છે આગામી સમયમાં એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 14,52,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. તો આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારના જે નાગરિકો છે એમને પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે અને સંસ્થા દીઠ જે છે એને 25 લીટર કેરોસીન જે છે એ આપવામાં આવશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. પછી વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે કે આની જે ફાળવણી છે એના માટે જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તો અહીંયા લખવામાં આવ્યું છે કે આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ અનુસાર એલપીજીની ફાળવણી. તો જે આવશ્યક જેની ખરેખર જરૂર છે તો એવી જે સેવાઓ છે એની ફાળવણી કરવા માટે અહીંયા ફાળવણી કેવી રીતના કરી છે એ જણાવવામાં આવ્યું છે, કરવાની છે એવું જણાવવામાં આવ્યું છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ 100%, તો અહીંયા જે રાજ્યની અંદર હોસ્પિટલો આવેલી છે એ અને શૈક્ષણિક સંસ્થાઓ છે એમને 100% એલપીજી જે છે એ આપવાનું છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, એરલાઇન્સ, રેલવે, કેન્ટીનમાં 70% જથ્થો આપવાનો છે. તેમજ મત્સ્ય ઉદ્યોગ જેવી આવશ્યક સેવાઓ જે છે એમાં 10% કેપ સાથે કોમર્શિયલ એલપીજી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરન્ટ, ઢાબા, હોસ્ટેલ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટર ગેસ્ટ હાઉસ અને ફૂડ પ્રોસેસિંગમાં
10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રને જરૂરી પુરવઠો મળી રહે છે. તો અહીંયા મિત્રો જે જથ્થો છે એલપીજીનો એ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જે છે એમને 100% આપવાનો છે. પછી ડેરી ઉદ્યોગ, સીડ ફાર્મા જે છે એમને 70%. આમ જુદી જુદી જે જથ્થો છે એ આપવાનો નક્કી કરવામાં આવ્યો છે અને એની જે જરૂરિયાત અનુસાર તમામને મળી રહે એની વ્યવસ્થા પણ અહીંયા ગોઠવવામાં આવી છે. તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે એલપીજી વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે. અહીંયા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એજન્સીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યુ તથા પોલીસ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર એલપીજી પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કેસોમાં તપાસની કામગીરી કરવામાં આવી છે. તો અહીંયા મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે અહીંયા ઉલ્લેખ તો એવો નથી કરવામાં આવ્યો, પણ અહીંયા એ જ સ્પષ્ટ જણાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં કદાચ એલપીજી જે જથ્થો છે એ ન મળે, ઓછો મળે તો ચાલે, પણ જે જરૂરિયાત છે ખરેખર ત્યાં એલપીજી જથ્થો મળવો જોઈએ અને એની કડક દેખરેખ નિયંત્રણ જે છે એ રાખવા માટે મોનિટરિંગ ટીમ જે છે એની ગોઠવણી કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં જથ્થો મળવો જોઈએ, પણ જેટલો જો હોય સરકાર પાસે તો જ આપી શકાય, અન્યથા ન હોય તો ના આપવાનો, અને જો કોઈ આપે તો એની જે દેખરેખ છે એ આ ટીમ દ્વારા કરવામાં આવશે. બાકી ગ્રામ્ય વિસ્તારોમાં તો આગામી સમયમાં કેરોસીન આપવાનું નક્કી કરેલું છે. પછી અહીંયા જણાવવામાં આવ્યું છે રાજ્યમાં એલપીજી અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોએ રાજ્ય હેલ્પલાઇન નંબર 18-232-0222 નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. તો અહીંયા મિત્રો આગામી સમયમાં જે છે એ એલપીજી અને પીએનજીનો જથ્થો છે એ કદાચ એની અછત વર્તાઈ શકે, એના ભાગરૂપે સરકારશ્રી દ્વારા જે છે એ ગુજરાતમાં ફરીથી કેરોસીનનું વિતરણ ચાલુ કરવામાં આવશે અને દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે અને રેશન કાર્ડ દીઠ પરિવાર દીઠ 5 લીટર કેરોસીન આપવામાં આવશે અને જો કોઈ સંસ્થા હશે તો એમને 25 લીટર કેરોસીન આપવામાં આવશે, એવું મિત્રો અહીંયા આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.